અગ્નિકાંડ બાદ હજુ પણ પ્રશાસન સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ટીઆરપી ગેમ ઝોનનું આખું સ્ટ્રક્ચર પતરાના શેડ ઉપર હતું। હજુ અનેક શાળાઓ પતરાના શેડ પર ચાલે છે। દ્રશ્યો સ્માર્ટ સિટી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ઠક્કરબાપા નગર રોડ પરની ટાઇની ટોટ શાળાના। અહીં શાળાના ઉપરના ભાગે પતરાના શેડ ખડકાયેલા છે। શાળાના આગળના હિસ્સામાં આખું શેડનું બાંધકામ છે। અમદાવાદ શહેરમાં હજુ પણ કેટલાય વિસ્તારોમાં કેટલીક શાળાઓ પતરાના શેડ સાથે ધમધમી રહી છે। હાલ છું પૂર્વ વિસ્તારમાં અને પૂર્વ વિસ્તારમાં ઠક્કરબાપા નગર તરફ જવાના રસ્તે બરાબર ઠક્કરબાપા BRTS એપ્રોચની પાસે આવેલ ટાઇની ટોટ સ્કૂલ છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે શાળાનું બાંધકામ છે। એનો જે ગેટ છે એ ગેટ પાછળના હિસ્સે છે, પરંતુ જે એનો મુખ્ય રસ્તા પર એનો જે પોર્શન છે ત્યાં આપને બતાવું તો આપ તસવીર જોઈ રહ્યા છો કે રસ્તા પરનો જે હિસ્સો છે ત્યાં અમુક ભાગમાં પતરાનો શેડ જોવા મળી રહ્યો છે। આ શેડ શા માટે લગાવવામાં આવ્યો છે એ શાળા સંચાલકો જાણે, પરંતુ જ્યારે સુરતમાં તક્ષશિલા કાંડની જે દુર્ઘટના બની હતી એ બાદ માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાંથી આ પ્રકારે જે શેડવાળી શાળાઓ હોય, ટ્યુશન ક્લાસીસ હોય, ત્યાં આ શેડ દૂર કરવામાં આવ્યા હતા અને એકદમ સક્રિયતાપૂર્વક અને એગ્રેસિવલી આ કામગીરી કરવામાં આવી હતી। પરંતુ હવે આ દુર્ઘટનાનો સમય થઈ ગયો એટલે લોકો દુર્ઘટના પણ ભૂલી ગયા, શિક્ષણ વિભાગ પણ તપાસ કરવાનું ભૂલી ગયો અને બની શકે છે એટલા માટે જ ક્યાંક ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે। જ્યારે પતરાનો શેડ હોય છે ત્યારે ક્યાંક એવી સંભાવના રહેલી છે અને ભૂતકાળમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી કે જો પતરાનો શેડ લગાવવામાં આવે એ પછી બીજા તબક્કાનું બાંધકામ કરવામાં આવે એ પછી અનઅધિકૃત રીતે આખું સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવતું હોય છે, જે ગમે ત્યારે કોઈ દુર્ઘટના બને, મને માની લો કે તક્ષશિલા જેવી ઘટના બને અથવા તો રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો એવી ઘટના બને છે, ત્યારે લોકોના અથવા તો ખાસ તો શાળાની વાત કરું તો બાળકોના જીવને જોખમમાં નાખવાની પરિસ્થિતિ ઊભી થાય, કેમ કે આ પ્રકારે બેદરકારી અને અનધિકૃત રીતે ઊભું કરાયેલું બાંધકામ જીવલેણ સાબિત થઈ શકે છે। એટલે આ પ્રકારના જે શેડ છે એ હટવા હાલ જરૂરી બન્યા છે। કેમેરા પર્સન અમિત તિવારી સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।